નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય હિન્દી ધોરણ 7. આપણે આગળ 5 પાઠ ચાલી ગયા છે અને ત્યાર પછી આગળ પુનરાવર્તન એક આવે છે, એ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું રહેશે. આગળનો પાઠ જોઈએ, માલવજી ફોજદાર. બરાબર, 6ઠું ચેપ્ટર છે માલવજી ફોજદાર અને એનો પ્રકાર છે એકાંકી. બરાબર, તો આ એકાંકીની અંદર એક બાળક જેનું નામ છે માલવજી ફોજદાર, એની निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. એટલે કે માતા પ્રત્યેનો પ્રેમ, પોતાનું કર્તવ્યની ભાવના, પ્રતિજ્ઞા પાલન, એ બધાનું અહીંયા આ બાળક નાનું હોવા છતાં પણ એનામાં દેખાય છે. તેનું સરસ રીતે અહીંયા આ પાઠની અંદર આપેલું છે, આ એકાંકીની અંદર. તો એની સાથે સાથે મરાઠા સામ્રાજ્ય, જે છત્રપતિ શિવાજીની વાત કરે છે, તો એનું રાજ્ય અને એનો રાષ્ટ્રપ્રેમ અહીં જોવા મળે છે. તો આપણે જોઈએ આ એકાંકી. પાત્રો જોઈએ તો શિવાજી, માલવજી, તાનાજી અને દરબાર. બરાબર, તો પાત્ર છે શિવાજી મહારાજ પોતે છે, માલવજી એટલે તે બાળક છે, અને તાનાજી, બરાબર, એ બધા, અને દરબાર, એ બધા પાત્રો છે. તો જોઈએ સ્થાન. શિવાજી કા શયન કક્ષ, શિવાજીનું શયનખંડ છે ત્યાં. एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. सामने भवानी का चित्र लटक रहा है. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. बराबर, એટલે કે શિવાજીનો એક રૂમ છે અને એની અંદર શિવાજી ઊંઘી રહ્યા છે. સામને ભવાનીનું ચિત્ર પણ છે અને ત્યાં જ પેલું કિશોરાયુનું એટલે કે યુવાન છોકરો માલવજી જેનું નામ છે, તેના હાથમાં તલવાર છે અને શિવાજીની હત્યા કરવા માટે ત્યાં तैयार है. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मिलते उठ बैठते हैं. मालवजी उन पर वार करता है. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. बराबर, मारवा तो जाए છે તાનાજી, અરે સોરી માલવજી, પરંતુ તાનાજી છે જો શિવાજીનો ખાસ માણસ સૈનિક, તો એનો હાથ પકડી લે છે અને ત્યાં જ શિવાજી પણ ઉઠી જાય છે અને એને પ્રેમભરી દ્રષ્ટિથી જોએ છે. शिवाजी कहते हैं आश्चर्य करते हुए, तुम कौन हो वत्स? बालक, मेरा नाम मालवजी है. હવે સંવાદ થાય છે એકબીજા સાથે. शिवाजी कहते हैं, मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा? मालवजी, मृत्यु. બરાબર, શિવાજી કહે છે કે તમે જે અપરાધ કર્યો છે એનો દંડ તમે જાણો છો? તો પેલો છોકરો હિંમતથી કહે છે, હા મને ખબર છે, નિર્ભયતાપૂર્વક, बिया वगैर मृत्यु છે એનો દંડ, મને ખબર છે. शिवाजी, मृत्यु दंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. मालवजी, वह क्या? એટલે મૃત્યુ તને દંડ આપતા પહેલા એક વાત પૂછે છે શિવાજી. તો માલવજી કહે છે, એ શું? शिवाजी, तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. બરાબર, એને જે પૂછવું હશે એના માટે એની તારીફ કરે છે કે તુમ તો વીર પુત્ર છો, સત્યવાદી છો, એટલા માટે તું झूठું नहीं बोली सके. मालवजी बोले छे, जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा. इसमें छिपाने की बात क्या है? शिवाजी, युवक, मुझे मार कर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते हो? मालवजी, नहीं. शिवाजी, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया था? मालवजी, महाराज यह सब कुछ नहीं. शिवाजी, फिर तुम्हारे मन में क्या बात है? શિવાજી એને કહે છે કે મેં કોઈક રાષ્ટ્રને
રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કોઈ ધબ્બો લાગ્યો છે કે પછી મેં તમારું કશું ખરાબ કર્યું છે? આવા અનેક પ્રશ્ન કરે છે. પરંતુ પેલો જે માલવજી છે, બાળક છે, એ કહે છે કે આ બધું કશું છે નહીં. તો શિવાજી કહે તો બીજી વાત શું છે? તો मालवजी कहे छे, यदि आप पूछते ही हैं तो सुनिए। मेरे पिता आपकी सेना में सिपाही थे। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्यौछावर कर दिए। आज उनको मरे हुए 10 वर्ष हो गए। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं। आज 3 महीने से हम दोनों को पेट भर अन्न मिलना दुर्लभ हो गया है। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है, परंतु पेट की भूख सहन नहीं कर सकता। इसी विचार में मैं बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा। महाराज, इस लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। बाळके એની જે આપવીતી છે એ કહી બતાવ્યું કે એના જે પિતા હોય છે એની દરબારની અંદર કોના? તો છત્રપતિ શિવાજીના દરબારમાં જ સિપાહી હોય છે, પરંતુ દેશની રક્ષા કરતાં કરતાં એવી વીરગતિએ પામે છે. પરંતુ હવે એ બાળક અને એની માતા જ એના ઘરમાં છે, 2 પ્રાણી છે એવું કહે છે કે એ બંને જ છે કમાવાનું કોઈ સાધન નથી. એટલા માટે કેટલાક દિવસો સુધી, કેટલાક મહિના સુધી એ ભૂખા પડેલા છે. એટલા માટે કહે છે કે બીજી વસ્તુ દ્વારા એ ચલાવી શકે, પરંતુ અન્ન વગર એ ચાલી શકતું નથી. એટલામાં કોઈક વ્યક્તિએ એને કીધું કે તું જો છત્રપતિનું શિવાજીનું વધ કરશે તો મેં તને ધન આપીશ. ત્યારે એ લાલચમાં આવીને મારવાનું વિચારે છે, પરંતુ એ સમયે તમારી આંખ खुली गई એવું બધી આપવીતી એને કહે છે. शिवाजी, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? महाराज, मैंने आने की क्या आवश्यकता थी? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, उनके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। बाळक छत्रपति शिवाजीने कहे छे के ए तो मारी चिंता करवानी ने, ए तो तमारी कर्तव्य शुं हतुं ए बधी फरज एने કહે છે કે ખરેખર એ તમારો સૈનિક હતો, દેશની રક્ષા માટે મર્યો છે, છતાં પણ એના પરિવારનું પાલન પોષણ કરવાની ચિંતા તો તમારી હતી. મારે આવવાની શું જરૂર હતી? बालक की निर्दयता को मन ही मन सहते हुए दिखावटी रोष से, तानाजी, इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो। कल इसे मृत्युदंड दिया जाएगा। छતાં પણ પોતાની ફરજમાંથી એ શિવાજી આવતો નથી અને કહે છે કે એને મૃત્યુદંડ માટે લઈ જાઓ. મૃત્યુદંડ પાને સે પહેલે એક બાત की भीख मांगता हूँ. मालवजी पाछो वच्चे कहे छे कि मृत्युदंड आपता पहला तमने तमारी पासेथी एक वातनी हूँ भीख मांगू छूँ. त्यारे कहे छे शिवाजी, वह क्या है? बोलो. त्यारे, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. अने कहे छे कि मरता पहला हूँ मारी मातानो एक बार दर्शन करवा मांगू छूँ. यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो जो पाछो ना आव्यो तो माताना दर्शन करीने, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. पिता प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा. અને વીર પુત્ર છે, સત્યવાદી છે, એટલા માટે નિડરતાથી કહે છે કે હું પ્રતિજ્ઞા કરું છું કે માતાના દર્શન કરીને હું આવી જઈશ. બાળક की वीरता की मन ही मन સહારતા કરતે हुए શિવાજી ખુશ છે. મનની અંદર એ બાળકને સાચો ઠરાવે છે, છતાં પણ હજુ એને પરીક્ષા કરવા માગે છે. अच्छा जाओ, यदि देखना है यही देखना है. मालवजी का प्रस्थान. शिवाजी, ओह, इस बालक में वीरता फूट फूट कर भरी है, साथ ही यह अपनी माता का भक्त भी है. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी, तुम्हारी क्या राय है? અને જે તાનાજી પાસે છે એમને કહે છે કે ખરેખર એની અંદર વીરતા ભરેલી છે, દેશભક્ત પણ છે, અને એવા જ બાળકો માતા પિતાની લાજ રાખે છે. અને તાનાજીને પૂછે છે તમારી શું રાય છે? તાનાજી કહે છે, महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. હું તો એની વીરતા અને સાહસ પર ક્યારનો જ મુગ્ધ થઈ ગયો છું. शिवाजी, तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा?
તાનાજી: નહીં મહારાજ. એટલે આ બાળક સાથે શું વ્યવહાર કરવાનું કહે છે એ શિવાજી કહે છે. ત્યારે તાનાજી કહે છે કે હું નથી જાણતો. शिवाजी: मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा. બરાબર, એને મૃત્યુદંડને જે કીધું છે એનાથી મુક્ત કરી દઈશ અને એને પોતાની સેનાની અંદર ભરતી કરીશ. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. तानाजी: घातक के साथ इतनी दया, धन्य है. तानाजी: मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुम्हें हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी हूँ. અને તાનાજીને કહે છે કે ખરેખર મારવાવાળા કરતાં બચાવવાવાળો ખૂબ જ શક્તિશાળી હોય છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, એવું शिवाजी कहे छे. तानाजी: महाराज आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इससे आभारी होने की क्या बात है. હું તો તમારો જ દાસ છું, એમાં રક્ષા કરવાની મારી ફરજ છે, એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. शिवाजी: तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. अच्छा, थोड़ी देर विश्राम करो. तानाजी प्रणाम करता है. जो આજ્ઞા મહારાજ. અને ત્યાંથી પ્રસ્થાન થાય છે. તો અહીંયા સુધીનું પહેલું દ્રશ્યનું જે વાત છે ત્યાં સુધી આપણે આ ચેપ્ટર જોઈશું. આગળનું જે બીજું દ્રશ્ય છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશ. ઓકે, ધન્યવાદ.